હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવતીકાલે મતદાન છે, પછી આપણને ખબર પડશે કે આ વખતે ભાજપ આગળ છે કે પછી કોંગ્રેસ, કારણ કે મહેનત બધા જ કરી રહ્યા છે. પરંતુ એ જ દિવસ દરમિયાન હવે જ્યારે પ્રચાર પડઘમ શાંત થવાના છે, ડોર ટુ ડોર પ્રચાર શરૂ થવાનો છે, પણ ગીર સોમનાથના કોડીનારની અંદર કોંગ્રેસ અને ભાજપ બંને જંગી જાહેર સભા સંબોધી. એક બાજુ શક્તિસિંહ ગોહિલનો હુંકાર હતો તો બીજી બાજુ ભાજપના જ પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીનો હુંકાર હતો. પણ આ જ દરમિયાન જ્યારે દિનુ બોઘા સોલંકી અધિકારીઓને ચીમકી આપી હતી, પણ સામે જ શક્તિસિંહ ગોહિલે પણ વળતો પ્રહાર કર્યો છે. કારણ કે જેમને પરવાનગી આપી હતી, જે કલેક્ટરે પરવાનગી આપી હતી, ક્યાંક ને ક્યાંક તેમને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની અંદર જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. મતદારોને પોતાના તરફ આકર્ષવા માટે આ સભા ગજવવામાં આવી અને ખાસ કરીને કોડીનારની અંદર કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા અને તેમણે ભૂપેન્દ્ર પટેલની સરકાર, એમના જે કામ છે તેમના ઉપર પણ પ્રહાર કર્યા છે અને કહી દીધું છે કે આ વખતે અમને જે જાહેર સભા ન થાય એ માટે ભાજપે પૂરેપૂરા પ્રયત્ન કર્યા છે. કારણ કે જે રીતે દિનુ બોઘા સોલંકીનું આપણે હમણાં થોડી વાર પહેલા જે નિવેદન સાંભળ્યું હતું, એમાં ક્યાંક આપણને એવું લાગ્યું કે અધિકારી એટલે કે કલેક્ટરને કહેતા હોય કે પરવાનગી કેમ આપી, પરવાનગી નહોતી આપવાની, તેમ છતાં આપવામાં આવી. એટલે કોંગ્રેસે પણ વાર પ્રહાર કર્યા છે અને કહી દીધું છે કે જે રીતે બુલડોઝરની વાત પણ શક્તિસિંહ ગોહિલે કરી છે. આખી જે જાહેર સભા યોજવામાં આવી છે એમાં સૌથી પહેલા તો આપણે જે શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર પ્રહાર કર્યા છે અને એમની સાથે સાથે એમણે ભૂપેન્દ્ર પટેલની સરકાર અને જે બુલડોઝર અત્યારે ચાલી રહ્યું છે તેમને લઈને પણ, અને ભાજપ જે જાહેર સભા યોજવા નથી દેતા તેમને લઈને શું કહ્યું છે તે સાંભળીએ. મહેશભાઈને કે રમેશભાઈને, મામાને તમે જેલમાં નાખશો, એના તમારી સત્તા સલામત રહેશે માનતા હો તો ભૂલ ખાઓ છો. જેલમાં નાખવાથી નહોતી કંસની સત્તા સલામત રહી, નહોતી અંગ્રેજોની સત્તા સલામત રહી, તો આ ભાજપ વાળાની કોઈને જેલમાં નાખવાથી સત્તા સલામત નહીં રહે. હું દાવા સાથે કહેવા માંગુ છું. મને વિશ્વાસ છે મારા ગુજરાતના, મારા વહાલા મતદાતાઓ અને મારા પ્યારા ગુજરાતીઓ, મહાત્મા ગાંધીજીની આ જન્મભૂમિ છે, સરદાર વલ્લભભાઈ પટેલની આ જન્મભૂમિ છે. આ જન્મભૂમિ ક્રાંતિ પેદા કરનારી જન્મભૂમિ છે આપણા પૂર્વજોની. અને એટલા માટે અત્યાચાર જ્યારે અતિ થયો છે ત્યારે સત્તા પરિવર્તન કે ભાજપને ઘર ભેગું કરવાનું કામ હું કરીશ કે મારી પાર્ટી કરશે એવો અહંકાર નથી કરતો, પણ વિશ્વાસ છે મને મારા સુજ્ઞ ગુજરાતીઓનો કે એ જ આમને પાઠ ભણાવશે અને એમને ઘેર ભેગા કરશે. આપણે સત્તાનું કામ શું છે? સત્તા એ મેવા ખાવા માટે નથી, સત્તા તો સેવાની સાધના માટે હોય છે. એક ગરીબના ઝૂંપડામાં મારી કોઈ વિધવા માને તકલીફ પડે તો સત્તાની મોટી ખુરશી પર બેઠેલા માણસની આંખમાં આંસુ આવવું જોઈએ, આવી સંવેદનશીલતા હોવી જોઈએ. આજે તો બુલડોઝર મોકલે કોને ત્યાં? જેણે પરસેવો પાડીને એક નાનો આશરો બનાવ્યો છે, એક માથા પર છત બનાવ્યું છે, અને એને બનાવ્યું હોય ત્યારે પાછું ચૂંટણી નજીક આવતી હોય એટલે ભાજપ વાળાએ કીધું હોય બનાવી નાખો ને તમ તારે સરકારી બનાવી નાખો, કોઈ નામ નહીં લે, મત કમળને આપજો. અને પેલા ઈંટ પથ્થર ભેગું કરીને બિચારાએ આશરો બનાવ્યો. ચૂંટણી પૂરી થઈ ગઈ, મત મળી ગયા અને મોટા ઉદ્યોગપતિને જમીન જોઈએ છે તો કે મોકલો બુલડોઝર ને ગરીબનું ઘર પડે. રોતા તકડતા લોકોને મેં જોયા છે. હું ગયો હતો એ અમદાવાદના એ વિસ્તારમાં જ્યાં માલધારી સમાજના ભાઈઓ રહેતા હતા, જ્યાં દલિત ભાઈઓ રહેતા હતા, ઓબીસી ભાઈઓ પણ રહેતા હતા, કોઈ ક્ષત્રિયો પણ હતા. આ બધા લોકો રહેતા હતા. નોટિસ નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈનું ઘર તોડવું હોય ને તો પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયનો સિદ્ધાંત, એના પ્રમાણે એને પહેલા નોટિસ આપો. રહેણાંકનું ઘર છે તો એને વૈકલ્પિક વ્યવસ્થા આપો કે ભાઈ તમારા માટે આશરો છે. મોટા કામ માટે અમારે આ જગ્યાની જરૂર છે, એને ફરવાની સુવિધા આપો, એને વળતર આપો. એ માણસ હસતા હસતા આમ જનતા માટે પોતાનું ઘર ફેરવીને બીજે જશે. પણ કોઈ જાતના નિયમોનું પાલન કર્યા વગર મોટા ટોળાને ધાડા ઉતારાવીને બુલડોઝર લાવીને આવ્યું દાદાનું બુલડોઝર. અરે શું આ બુલડોઝર છે દાદાનું?
તમે કોઈ દાદાગીરી કરવા માટેના દાદા નથી. તમારું કામ છે જનતાના દુઃખ દર્દમાં ભાગીદાર થવાનું. દર્દ આપવાનું કામ નથી, સરકારનું કામ છે મલમ લગાડવાનું. આ સરકારનું કામ છે. શું ચાલી રહ્યું છે આ દેશની અંદર? ભારતીય જનતા પાર્ટી એની વિદેશ નીતિ કેવી થઈ તમે યાદ કરો. બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને હું ફુલહાર કરીને આવ્યો. એ બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ બન્યું ત્યારે બંધારણ સભાએ નક્કી કરેલું કે આપણો દેશ એ વિદેશ નીતિમાં ક્યાંય દખલ નહીં કરે. બીજા દેશના રાજકારણમાં આપણો દેશ દખલ નહીં કરે. તમે યાદ જુઓ તો ખરા, બાંગ્લાદેશમાં વિદ્રોહ થયો, ત્યાં શેખ હસીના સામે જનતાનો વિદ્રોહ ફૂટ્યો. એને ત્યાંથી ભાગવું પડે એવી સ્થિતિ થઈ. દિલ્હીમાં ભાજપની સરકાર. આપણા દેશમાં અહીંયા મુસ્લિમ બિરાદર રહેતા હોય ને, એના પિતાજી સ્વાતંત્ર્ય સેનાની હોય. આ દેશની આઝાદી માટે જેના બાપ સ્વાતંત્ર્ય સેનાની થઈને લડ્યા છે, એનો દીકરો કોઈ મોહમ્મદભાઈ હોય તો આ ભાજપ વાળાને ગમે નહીં. પણ બાંગ્લાદેશની શેખ હસીના અમને ગમે. આ દેશનો દેશભક્ત મોહમ્મદભાઈને પસંદ નથી, પણ બાંગ્લાદેશના લોકોએ વિદ્રોહ કરીને જેને બહાર તગડી મૂકી, કોઈ દેશ એને સંગ્રહવા તૈયાર નહોતું. તો કે શેખ હસીના આવો, અમે અહીંયા રાખશું. આ ભાજપની નીતિ. પરિણામ શું થયું તમે વિચાર કરો. દીર્ઘ દ્રષ્ટિ વગરના નિર્ણયથી બાંગ્લાદેશના લોકોને લાગ્યું કે અમારે ત્યાં જેણે ભ્રષ્ટાચાર કર્યો છે, શેખ હસીનાને અમે ભગાડી, એને આશરો ભારતે આપ્યો. ત્યાંના લોકોનો વિદ્રોહ ફાટી નીકળ્યો. બાંગ્લાદેશમાં હિન્દુના મંદિર તૂટે છે, મારા હિન્દુઓ ઉપર હુમલા થાય છે. મેં પાર્લામેન્ટમાં કહ્યું કે તમે તો કહેતા હતા ને 56 ઇંચ કા સીના, જાઓ બાંગ્લાદેશ, બચાવો મારા હિન્દુઓના મંદિરને, બચાવો મારા હિન્દુઓને. કેમ જાતા નથી ભાઈ? લાલ આંખ કર દૂંગા. કરો ને એક સર કે સામને 10 સર લેકે આऊंगा. કેટલાય ત્યાં વધેરાય ગયા લાવોભાઈ. ચાઇનાની સરહદ ઉપર 20 ભારતીય જવાનોના ચાઇનાએ માથા વાટી નાખ્યા. 10 મુજબ 200 લાવવા જોઈએ, એકનો વાળે વાંકો કર્યો નહીં. આ ભારતીય જનતા પાર્ટી છે. શું કાંઈ લેવા દેવા હતી? અમેરિકાની ચૂંટણી ચાલે, આપણું બંધારણ એમ કહે કે બીજાના રાજકારણમાં દેશમાં આપણે ભાગ નહીં લેવાનો. અમેરિકામાં જેમ ચાલુ ચૂંટણી આપણા વડાપ્રધાન કહીને આવ્યા, મેં 3 આપકી બાર ટ્રમ્પ સરકાર. જો આવ્યો ટ્રમ્પ ત્યાં. આપણા ભારતીયોને પહેલી વાર હાથકડીઓને પગમાં જંજીર બાંધીને મિલિટરીના પ્લેનમાં આવીને કોઈ જનાવરને ફેંકે એમ ફેંકીને ગયો. એક નાનો એવો દેશ, કોલંબિયા જેવો દેશ, એના એ દેશના નેતાઓએ લાલ આંખ કરીને કીધું કે ખબરદાર, અમેરિકાની હિંમત ના ચાલવી જોઈએ. અમારા નાગરિક તમને ગેરકાયદેસર લાગતા હોય, અમે પ્લેન મોકલશું, એને બેસાડીને અમારા. સૌથી પહેલા તો કોડીનારના તમામ સુજ્ઞજનોનો હૃદયપૂર્વક આભાર માનીશ કે ખૂબ બહોળી સંખ્યામાં અમારી ખુરશીઓ ઓછી પડી, મંડપ નાનો પડ્યો, બહોળી સંખ્યામાં કોડીનારના સુજ્ઞજનોએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના સમર્થન માટે અમારી આજની આ જાહેર સભામાં ઉપસ્થિતિ રાખી. એમનો હૃદયપૂર્વક આભાર માનું. લોકશાહીમાં ચૂંટણીમાં પવિત્રતા હોવી જોઈએ. લોકશાહીનું પવિત્ર પર્વ છે. ભારતીય જનતા પાર્ટી જે લોકશાહીમાં માન્ય નથી એવા હાથકંડાઓ, નાણાંના કોથળા, ઘર પાડી દઈશું, જેલમાં નાખીશું, તંત્રનો દુરુપયોગ, ધાક ધમકીઓ, ગુંડાઓનો ઉપયોગ કરી ચૂંટણી જ ન થાય. આ લોકશાહીમાં મતદાતાનું અપમાન છે. એક મતદાતાનો અધિકાર છે કે મારે કોણ પ્રતિનિધિત્વ છે. આ પ્રકારની પ્રક્રિયા કરીને લોકશાહીની પવિત્ર ચૂંટણીની વ્યવસ્થાને અપવિત્ર કરવાનું કામ ભાજપ દ્વારા થયું. અભિનંદન આપીશ સમગ્ર ગુજરાતમાં અમારા કોંગ્રેસના અડીખમ કાર્યકર્તાઓ. ભલે બહુ પૈસા નથી,
લાખો રૂપિયાની ઓફરો ભાજપની ઠુકરાવી છે. ભાજપના અનેક ત્રાસની વચ્ચે પણ ચૂક્યા નથી અને મક્કમતાથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણીઓ લડી રહ્યા છે. મારા વાલા ગુજરાતીઓને પણ વિનંતી કરીશ કે આપ આ બધું જોઈ રહ્યા છો. આપની મીડિયાની સામે પણ એક વિડીયો આવી કચ્છમાં મુન્દ્રામાં અમારા ઉમેદવાર અને મારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગઢવીભાઈએ ભેગા થઈને ભાજપે 7.5 લાખથી જે ઓફરો ચાલુ કરી તાલુકા પંચાયતની સીટ બિનહરીફ કરાવવા માટે, છતાં એ વેચાયા નહીં અને કેમેરાની આંખમાં એને કેદ કર્યા ભાજપવાળા. ચૂંટણી કમિશનની પણ આ જવાબદારી છે. આજે આવું જ્યાં ચાલતું હોય, આજે જ એક બીજી વિડીયો આવી છે કે કચ્છમાં ખુલ્લેઆમ રૂપિયા અને દારૂથી વહેંચણી કરનારા ભાજપના નેતાઓ નીકળી પડ્યા છે. મને વિશ્વાસ છે કે આવા પ્રકારના હથકંડાઓ ગુજરાતના લોકોનું અપમાન છે. ગુજરાતના મતદાતાઓ અમને નહીં સ્વીકારે. વિનંતી પણ કરીશ કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે, આવો અમારા આ ઉમેદવારો જે વેચાયા નથી, ડર્યા નથી, એમના પંજાના નિશાન પર ગુજરાતીઓ મતદાન કરે તો અનુરોધ પણ સર. કોડીનારમાં ખૂબ મોટી ઓફરો કરાઈ, આ ધમકીઓ અપાઈ. 2 નેતાઓ અમારા જે અહીંયા મક્કમતાથી લડતા હતા, ભાઈ મહેશભાઈ અને રમેશભાઈ, એ મામા, બંનેને જેલમાં નાખ્યા. હું આ બંનેના પરિવારને પણ અભિનંદન આપું. એ બંનેના મુખિયા પરિવારના જેલમાં હતા તો પરિવારના સભ્યોએ ચૂંટણીમાં ઝુકાવીને લડવા માટેની મક્કમતા બતાવી છે. આવા વ્યક્તિઓ અનેક છે. હા, જૂજ વ્યક્તિ એવી પણ છે કે જેમનું કામ નબળતું છે અથવા તો લાલચમાં કંઈ આવ્યા એવી જૂજ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જે લોકશાહીમાં માન્ય નથી એવા હથકંડાઓમાં સફળ રહી છે, પણ બહુધા જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારો ચૂક્યા નથી, ડર્યા નથી, લાલચમાં આવ્યા નથી. અને એમને જેટલી રીતે અભિનંદન આપીએ એટલા ઓછા છે. આ લોકશાહીના રક્ષકો છે અને ગુજરાતના મતદાતાઓ આવા ઉમેદવારો જરૂર સમર્થન આપશે. હવે શક્તિસિંહ ગોહિલે અહીંયા તમામ કોડીનારની જનતાને એક નિવેદન પણ આપ્યું છે, એક વિનંતી પણ કરી છે કે તમે જ્યારે મતદાન કરવા જાઓ, બૂથમાં જાઓ, ત્યારે તમે એક વખત વિચારજો કે તમારે કેવો પ્રતિનિધિ જોઈએ છે, તમારા કામ કરે એવો કે ખાલી કામના નામે વાતો કરે એવો. એટલે હવે એ જોવાનું છે કે આવતીકાલે જ્યારે મતદાન છે તો આ બધા જ લોકો શું વિચારીને મતદાન કરે છે. પણ શક્તિસિંહ ગોહિલે જે નિવેદન આપ્યું છે, જે ભાજપ ઉપર પ્રહાર કર્યા છે, તેમને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.